હાલમાં ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન સમયની શરદ ઋતુના દિવસો ચાલી રહ્યા છે. શરદ ઋતુમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સ્થિર હોતું નથી. આ સમયમાં ભેજનું પ્રમાણ પણ વધુ રહેતું હોય છે. આ પ્રકારના વાતાવરણને કારણે ચોક્કસ પ્રકારના વાયરસ શક્તિશાળી બનતા હોય છે, કારણ કે તેમની જિંદગી આ વાતાવરણમાં લાંબી બને છે અને માણસના શરીરમાં ઇન્ફેક્શન ફેલાવવાની આ વાયરસની ક્ષમતામાં વધારો થતો હોય છે, જેને પરિણામે આ સિઝનમાં શરદી, ઉધરસ, તાવ સહિતના રોગોની સંખ્યા વધતી હોય છે. ખાસ કરીને શ્વસન તંત્રમાં ઇન્ફેક્શન ન લાગે તે અંગે લોકોએ જાગૃત રહેવું જોઈએ. જે લોકો ધૂમ્રપાન કરતા હોય અને 45-50 વર્ષથી વધુની ઉંમર ધરાવતા હોય અને ભૂતકાળમાં જેઓને કોરોના થયો હોય તે પ્રકારના તમામ લોકોએ આ સિઝનમાં તબિયત સાચવવી જોઈએ. આ માટે બને ત્યાં સુધી હાથ ચોખ્ખા રાખવા જોઈએ, જેથી ઇન્ફેક્શન ન લાગે, અને શક્ય હોય તો લોકોએ માસ્ક પણ ધારણ કરવો જોઈએ. જામનગરની જીજી હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડોક્ટર મનીષ મહેતાએ આ અંગે સર્વે લોકોને આપેલી સલાહ પ્રસ્તુત છે. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર. લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239. ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે શરદી, ઉધરસ અને કફના કેસીસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. તો એવું શું કામ છે અને તે બાબતે શું તકેદારી રાખવી જોઈએ? એવું શું થાય છે કે જેથી કરીને બીમારીના કેસીસ વધી રહ્યા છે? તો તાપમાન જે 37-38 ડિગ્રી હતું એ અત્યારે જોઈએ તો 24-25 ડિગ્રી થઈ રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ જ ફ્લેક્ચ્યુએટ થાય છે. તડકાની માત્રા એ ઘણી ઘટી ગઈ છે. આપણે જોઈએ છીએ કે છેલ્લા 4 દિવસ ત્યાં લગભગ તડકો જોવા મળતો નથી. તો આ તાપમાનના પરિવર્તનને કારણે અને વાતાવરણમાં ભેજના પરિવર્તનને કારણે જે વાયરસીસ છે એ વાયરસીસની લાઈફ અને એની ઇન્ફેક્શન કરવાની ક્ષમતામાં અનેક ગણો વધારો થાય છે. આવા કેસીસમાં તડકાના અભાવને કારણે પણ એક જાતની ઇમ્યુનિટી શરીરની ઘટી જાય છે. અને જે લોકોને એલર્જીક રેસ્પિરેટરી ડિસીઝ હોય, ખાસ કરીને સ્મોકિંગ કરતા હોય તે માણસો, અથવા 45-50 વર્ષથી મોટી ઉંમરના હોય કે જેને ઓલરેડી થોડી ફેફસાની બીમારી હોય, જેની શ્વાસતંત્રના જેને એલર્જીના ની તકલીફ હોય, એ લોકોને આ ભેજનું અને તાપમાનનું પરિવર્તન છે એ ખૂબ જ ઝડપથી આ વાયરસનું ઇન્ફેક્શન ગ્રહણ કરવામાં સક્ષમ બનાવે છે. ઠંડા પવનને કારણે લોકો વધારે ઘરમાં રહેતા હોય છે. ઘરમાં કોઈ પણ એક માણસને જો ઇન્ફેક્શન લાગ્યું હોય તો આ પ્રકારની મોસમને કારણે બીજા અન્ય મેમ્બરોને પણ ઇન્ફેક્શન થવામાં વાર લાગતી નથી. તો આમાં સાવચેતી શું રાખવી? તો માસ્ક પહેરવું આવશ્યક છે. ઘરમાં કોઈ એક માણસને જો વાયરસનું ઇન્ફેક્શન હોય તો શક્ય હોય ત્યાં સુધી, ખાસ કરીને વડીલ, મોટી ઉંમરના, ડાયાબિટીસ છે એવા લોકોએ એનાથી દૂર રહેવું, એનો ક્લોઝ કોન્ટેક્ટથી એવોઇડ કરવો, તંદુરસ્ત જીવન જીવવું, શક્તિવાળો ખોરાક ખાવો અને હેન્ડ હાઇજીન છે એ વાયરસજન્ય બીમારીથી બચાવવા માટે સૌથી અક્ષીર છે. તો હેન્ડ હાઇજીન, કફ હાઇજીન, જેના માટે માસ્ક પહેરવું, આ બધું જો સાવચેતી રાખવામાં આવે તો આ બધા વાયરસજન્ય રોગથી બચાય એવું છે. જ્યાં સુધી મેં કહ્યું એ પ્રમાણે રેગ્યુલર ટેમ્પરેચર, રેગ્યુલર ભેજ ન થાય ત્યાં સુધી જો આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો 100% આ બીમારીથી બચાય એમ છે.